દેવ માતા અદિતિ કશ્યપજીના કહેવાથી એ પયોવ્રત કરવા લાગ્યા છે. પયોવ્રત કરવાના કારણે ભગવાનનું ચિંતન કરતા કરતા, સ્મરણ કરતા કરતા ભગવાન પ્રસન્ન થાય છે અને દેવ માતાને દર્શન આપે છે. શું જોઈએ છે? મારા દીકરાઓ ઉપર સંકટ આવ્યું છે અને એ સંકટ દૂર કરવા માટે આપ સાક્ષાત નારાયણ સ્વરૂપે મારા ઘેર અવતાર ધારણ કરો. તમે મારા ઘેર દીકરો બનીને આવો. ભગવાન વરદાન આપે છે કે હું તમારા ઘેર દીકરો બની અને જન્મ લઈશ અને તમારી જેટલી પણ ચિંતાઓ છે એ બધી દૂર કરીશ અને દેવતાઓનું કલ્યાણ કરીશ. ભગવાનની કૃપાના કારણે દેવ માતા અદિતિ ગર્ભવતી થયા છે. બરોબર ભાદરવો મહિનો આવ્યો છે, અજવાળિયા આવ્યા છે. અજવાળિયાની બારસના દિવસે અદિતિના ઉદરેથી ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થયા છે. એમનું નામ પાડવામાં આવે છે ઉપેન્દ્ર, પણ એમનું કદ નાનું હોય છે એટલે એ વામન તરીકે ઓળખાયા છે. બોલીએ વામન ભગવાન કી જય. દેવ માતા અદિતિને ત્યાં ભગવાન વામન રૂપે પ્રગટ થયા છે. એમનું નામકરણ સંસ્કાર થયું છે. ઉપેન્દ્ર નામ પાડવામાં આવ્યું છે, પણ કદના કારણે એ વામન તરીકે પ્રખ્યાત થયા છે. નામકરણ સંસ્કાર થયું છે. ધીમે ધીમે મોટા થયા છે. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી કશ્યપજી એમના યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે. વામન ભગવાને યજ્ઞોપવિત ધારણ કર્યા છે. અને ભગવાન વામન દેવ માતાને પૂછે છે કે માં, તમારે શું ચિંતા છે? એટલે દેવ માતા કહે છે કે બલિ રાજા 100 અશ્વમેઘ યજ્ઞ કરે છે અને હવે એ યજ્ઞ પૂર્ણ થવા ઉપર છે. જો એ યજ્ઞ અટકાવવામાં નહીં આવે તો બલિ રાજા ફરીથી સ્વર્ગની ગાદી ઉપર બેસી જશે. દેવ માતા અદિતિ વામનજીને કહે છે કે બલિ રાજા 100 અશ્વમેઘ યજ્ઞ કરે છે. જો એ અશ્વમેઘ યજ્ઞ કરી લેશે તો સ્વર્ગની ગાદી ફરીથી એ અસુરોને મળી જશે. એટલે તમારે એ યજ્ઞ પૂર્ણ થવા દેવો નથી. બ્રાહ્મણ કુળમાં જન્મેલા એ ભગવાન વામન હાથમાં કમંડલ લીધું છે, એક જોડી લીધી છે અને નીકળ્યા છે બલિ રાજાના યજ્ઞ તરફ જવા. એ ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે અવતાર ધારણ કર્યો છે અને બલિના યજ્ઞમાં જવા માટે નીકળ્યા છે. વિષ્ણુ વામન બની ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. હે મોટડવા બીજો ઇન્દ્ર મારવાલા, મોટડવા બીજો ઇન્દ્ર મારવાલા. હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે,
છત્ર શિર પર ધર્યો રે, શ્વેત છત્ર શિર પર ધર્યો રે, હે કર્મા કમંડળ છાય મારવાલા, ચર્મ કાખમાં શોભતો રે વાલાને, મૃગ ચર્મ કાખમાં શોભતો રે, આ મૃગ ચર્મ કાખમાં શોભતો રે, મૃગ ચર્મ કાખમાં શોભતો રે, ત્રિકુણ બાલ વિશાલ મારવાલા, ત્રિકુંડ બાલ વિશાલ મારવાલા, આ ત્રિકુંડ બાલ વિશાલ મારવાલા, વિષ્ણુ મન મની હાલિયા રે, હાલો વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. સરસ્વતી હાર યારો પતારે, સરસ્વતી હાર યારો પતારે, હે માતા પીર છે પકવાન મારવાલા, માતા પીર છે પકવાન મારવાલા, આ વિષ્ણુ વામન થઈ હાલિયા રે, કરુણા સિંધુ ક્યાં હારિયા રે, કરુણા સિંધુ ક્યાં હારિયા રે, હે અધૂરી છે આશ મારવાલા, અધૂરી છે આશ મારવાલા, હે અધૂરી છે આશ મારવાલા, વિષ્ણુ ભવન થઈ હાલિયા રે, વિષ્ણુ ભવન થઈ હાલિયા રે, હે મટાડવા બીજા ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, હે વિષ્ણુ ભવન થઈ હાલિયા રે, વામન થઈ હાલિયા રે. એ ભગવાન વિષ્ણુ વામન બની અને બલિરાજા જ્યાં અશ્વમેઘ યજ્ઞ કરતા હોય છે, શુક્રાચાર્યજીની આજ્ઞાથી બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરતા હોય છે, 100મો અશ્વમેઘ યજ્ઞ. આ યજ્ઞ પૂર્ણ થઈ જાય એટલે દાનવો ફરીથી શક્તિશાળી બની અને સ્વર્ગની ગાદીએ બિરાજિત થશે. એ યજ્ઞને અટકાવવા માટે ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું છે. હાથમાં કમંડલ છે, જોલી છે, ત્રિપુંડ ધારણ કરેલો છે.
સફેદ કલરનો એ છત્ર લઈ અને જ્યાં બલિરાજા યજ્ઞ કરતા હોય છે યજ્ઞમાં આવે છે. શુક્રાચાર્યજી, એ બલિરાજાના પત્ની બધા બેઠા હોય છે, હોતાઓ મંત્ર બોલતા હોય છે. અને વામન ભગવાન આવી અને કહે છે, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. યજ્ઞ ચાલુ છે અને બ્રાહ્મણનો દીકરો આવ્યો છે. અતિથિ એ યજ્ઞમાં આવ્યા છે એટલે બલિરાજા દોડતા દોડતા ત્યાં આવ્યા છે. બલિરાજાએ જોયું કે આ તો બ્રાહ્મણનો નાનો દીકરો, આ તો બટુક મહારાજ છે. ખૂબ રાજી થાય છે બલિરાજા, એમનું પૂજન કરે છે. ભૂદેવ પધારો, મારા ઘેર યજ્ઞ ચાલુ છે અને આજે મારા યજ્ઞની પૂર્ણાહુતિ છે અને તમે પધાર્યા છો, હું ધન્ય થયો છું. તમારું આવવાનું કારણ શું છે અને તમે ક્યાં જઈ રહ્યા છો? એટલે વામન ભગવાન કહે છે કે હું બ્રાહ્મણ છું અને મારે યજ્ઞ કરવા માટે જગ્યા જોઈએ છે, પણ જ્યાં હું યજ્ઞ કરું ત્યાં મને ખલેલ પહોંચે. તો મારી ઈચ્છા છે કે તમે મને યજ્ઞ કરી શકો એટલી જમીન આપો. બલિરાજા કહે કે તમને જેટલી જગ્યા જોઈએ તમે કહો તો તમને હું ગામના ગામ આપી દઉં. તમને યજ્ઞ માટે આશ્રમ બનાવવો, યજ્ઞશાળા બનાવી હું બનાવી દઉં. તમારે જે માંગવું હોય, તમારે જેટલી જમીન જોઈતી હોય, જેટલી ભૂમિ જોઈતી હોય, હું આપવા તૈયાર છું. એટલે ભગવાન વામન કહે કે મારે યજ્ઞ માટે 3 ડગલા ભૂમિ જોઈએ છે. બલિરાજા હસવા લાગ્યા કે મને એમ કે તમે બ્રાહ્મણ છો, તમને યજ્ઞ માટે જગ્યા જોઈએ છે, તો તમે મારા પાસેથી તમારો આશ્રમ બને એટલી જ ભૂમિ માંગશો. પણ જેમ તમે પોતે બાળક છો એ પ્રમાણે તમે માંગણી પણ નાની કરી છે. તમારો જેટલો કદ છે એ પ્રમાણે તમે માંગણી નાની કરી છે. ફક્ત 3 ડગલા જમીન? જી મહારાજ, જી રાજન, મારે ફક્ત 3 ડગલા જમીન જોઈએ છે. મારે 3 ડગલા ભૂમિ, એટલામાં મારું યજ્ઞ થઈ જશે. મારે વિશેષ શું કરવું? વિશેષ સંપત્તિ લઈ અને મારે શું કરવાનું હોય? મારે તો યજ્ઞ જ કરવા છે. એ તો 3 ડગલા ભૂમિમાં થઈ જશે. બલિરાજા કહે કે ભૂદેવ વિશેષ માંગી લો, કારણ કે મારા પાસે જે માંગણી કરવા આવે છે એ મારા પાસે માંગણી કર્યા બાદ બીજી જગ્યાએ ક્યાં માંગવા માટે જતો નથી. આજ દિવસ સુધી મેં એમને એટલું આપ્યું હશે. કદાચ તમે આજે 3 ડગલા ભૂમિ માંગો છો અને કાલ સવારે તમને વધારે જરૂર પડશે તો? વામન ભગવાન કહે કે મારે જરૂર નથી, મારે તો 3 પગલા ભૂમિ જ જોઈએ છે રાજન, એ તમે મને આપો. પણ તમે આટલી નાની માંગણી કરો છો એમાં મારું નામ ખરાબ થાય છે, કારણ કે મેં જેને જેને આપ્યા છે એના ધનના ભંડાર ભરીને આપ્યા છે. એને એટલી સંપત્તિ આપી છે કે એની પેઢીઓની પેઢી બેસીને ખાઈ શકે એટલી સંપત્તિ મેં એમને આપી છે. અને તમે ફક્ત 3 ડગલા ભૂમિ? ભૂદેવ કઈ માંગો વિશેષ? ના રાજન, મારે ના જોઈએ. મારા માટે તો 3 પગલા ભૂમિ એટલે બહુ છે. બસ મારો યજ્ઞ કરવા માટે જમીન જોઈએ છે. આ બાજુ શુક્રાચાર્યજીને ખબર પડે છે કે કોઈ અતિથિ આવ્યા છે અને બલિરાજા પાસે માંગણી કરી રહ્યા છે. એટલે શુક્રાચાર્યજી ત્યાં આવે છે અને જુએ કે આ તો વામન સ્વરૂપે ભગવાન વિષ્ણુ લાગે છે. એટલે બલિરાજાને પૂછે છે કે શું જોઈએ છે બાળકને? આ બ્રહ્મદેવને શું જોઈએ છે કે 3 ડગલા જમીન માંગે છે? ગુરુદેવ તમે જુઓ તો ખરા, બાળક નાના છે
અને માંગણી પણ નાની કરી છે. એટલે શુક્રાચાર્યજી કહે કે આને નાનો ન સમજ, આ વામન નથી, આ વિરાટ છે. તું આને નાનો સમજવાની ભૂલ ન કર, આ 3 ડગલામાં બધું લઈ લેશે તારું. શુક્રાચાર્યજી બલિરાજાને સમજાવે કે આ ભગવાન વિષ્ણુ જ છે. ત્યારે બલિરાજા કહે છે કે જે હોય, આજે મારા યજ્ઞની પૂર્ણાહુતિ છે અને કદાચ ભગવાન આજે મારા આંગણે મારા પાસે માંગવા માટે આવ્યા છે. જેના પાસે જગત આખું માંગે છે એ જગતનો નાથ આજે મારા આંગણે માંગવા આવ્યો છે. જગતનો નાથ આજે મારા આંગણે માંગવા આવ્યો છે. તો મારા જેવો ભાગ્યશાળી કોણ હોય? અને જો હું ના આપું તો મારા જેવો કોઈ અભાગ્યો ન હોય. ભલે એ ભગવાન આવ્યા હોય, પણ આજે એ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવ્યા છે અને મારા આંગણેથી આજ દિવસ સુધી કોઈ બ્રાહ્મણ પાછો નથી ગયો. એટલે બલિરાજા વામન ભગવાનને કહે કે તમે માપી લ્યો તમારે જેટલી જમીન જોઈતી હોય. એટલે વામન ભગવાન કહે એવી રીતે નહીં, હું બ્રાહ્મણ છું, સંકલ્પ વિના કાંઈ લેતો નથી. હું જે પણ દાન લઉં છું એ સંકલ્પ વિના લેતો નથી. કારણ કે સંકલ્પ વિના લીધેલો દાન અને આપેલો દાન એનો ફળ ક્યારે મળતો નથી, એનો પુણ્ય ક્યારે મળતો નથી. બલિરાજા કહે એમાં શું વાંધો છે? હમણાં સંકલ્પમાં હું તમે કહેશો સંકલ્પ લઈ અને તમને ભૂમિનો દાન આપીશ. એટલે પોતાના સિપાહીઓને કહે છે કે જળ લઈ આવો, જળની જારી લઈ આવો, તુલસીનો પાન લઈ આવો. શુક્રાચાર્યજી મહારાજ ના પાડે છે કે તું સંકલ્પ ન લે, સંકલ્પ લઈશ પછી તું એમાંથી ફરી નહીં શક. કારણ કે શાસ્ત્રો કહે છે કે સંકલ્પ ન લીધેલો હોય અને કદાચ તમે ફરી જાઓ તો પણ વાંધો નથી. એટલે તને પાપ નહીં લાગે. કદાચ એ 3 ડગલા જમીન માંગશે અને પછી તું નહીં આપને તો. ત્યારે બલિરાજા કહે છે કે મેં એમને વચન આપી દીધો છે અને હું સંકલ્પ લઈ અને એમને દાન આપીશ. શુક્રાચાર્યજી મહારાજ વિચાર કરે કે આ મારો ચેલો સમજતો નથી, હવે મારે જ કંઈક કરવું પડશે. એટલે સૈનિકો જે પાણીની જારી લઈને આવે છે એમાં કીડો બની અને શુક્રાચાર્યજી બેસી જાય છે. સમજવાની વાત એ છે કે બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે આવ્યા છે અને બલિરાજા પોતાના ગુરુનો ત્યાગ કરે છે. અને ગુરુનો ત્યાગ જે કોઈ કરે છે એનો મનોરથ પૂર્ણ થતો નથી. રામ તજુ પણ ગુરુ ન તજુ. શિષ્ય ભગવાન રામનો ત્યાગ કરવા તૈયાર છે પણ ગુરુનો ત્યાગ કરવા તૈયાર નથી. આ ગુરુનો મહિમા છે. ગુરુ ન તજુ, રામ તજુ પણ ગુરુ ન તજુ. અને બલિરાજાએ આ ભૂલ કરી દીધી છે કે શુક્રાચાર્યજીનો ત્યાગ કર્યો છે. જેવો શુક્રાચાર્યજીનો ત્યાગ કર્યો છે, બ્રાહ્મણોના આશીર્વાદ એમના ઉપરથી હટી ગયા છે. જળની જારીમાં કીડો બની અને શુક્રાચાર્યજી બેસી ગયા છે. બલિરાજા હાથમાં જળની અંજલિ ભરવા જાય પણ પાણી આવતું નથી. એટલે વામન ભગવાન કહે છે કે એ જળ દો, હું લાવી દઉં. અમે રોજ સંકલ્પ લઈએ છીએ, અમે બ્રાહ્મણ છીએ, અમારો રોજનું કાર્ય છે. એટલે દર્ભની એક સળી હોય છે, એ લઈ અને એ જરીની અંદર પાણીનો જે જારી લઈ આવ્યો છે એના અંદર એ દર્ભની સરી જેવી ભરાવે છે. એવી શુક્રાચાર્યજી મહારાજની એક આંખ, રામ નામ સત્ય. શુક્રાચાર્યજી મહારાજની જેવી આંખ ફૂટે છે એટલે શુક્રાચાર્યજી મહારાજ પાછા બહાર આવી જાય છે. અને શુક્રાચાર્યજી મહારાજ કહે છે કે કોઈ દાન દેવા વાળો અને કોઈક લેવા વાળો, એમાં વગર કારણે મારી આંખ ફૂટી ગઈ. મારા શિષ્યને જે કરવું હોય કરે. ચેલો જો મારી ન માનતો હોય તો હું શું કરી શકવાનો છે? એટલે શુક્રાચાર્યજી મહારાજે એ બલિનો ત્યાગ કર્યો છે. બ્રાહ્મણોના આશીર્વાદ બલિરાજા ઉપરથી હટી ગયા છે. જળની અંજલિ ભરી છે અને ભગવાન વામનજીએ સંકલ્પ લેવડાવ્યો છે અને 3 ડગલા ભૂમિદાનનો સંકલ્પ જેવો નીચે મૂક્યો છે અને તુલસીનો પાન આપ્યો છે.
એવા તો એ ભગવાન વામન ધીમે ધીમે વિરાટ સ્વરૂપ ધારણ કરવા લાગ્યા છે, એકદમ વિરાટ સ્વરૂપ. બલિરાજા હાથ જોડી અને ઉભા રહી ગયા છે કે ધન્ય શું, આજે ભગવાન નારાયણના, ભગવાન વિરાટના મને દર્શન થયા છે. તમે માંગી લ્યો, તમને જે માપવું હોય એટલા ડગલા તમે માપી લ્યો. એટલે ભગવાને પોતાનો પહેલો પગ ઉપાડ્યો છે અને એક પગલાની અંદર સમગ્ર પૃથ્વી લોક માપી લીધો છે. જેને બલિરાજા બાળક બુદ્ધિ કહેતા હતા, એ વામન અત્યારે વિરાટ બની અને એક પગલાની અંદર આખી પૃથ્વી માપી લીધી છે. વિરાટ સ્વરૂપ ધારણ કરી બીજો પગલો માંડ્યો છે, આખો સ્વર્ગલોક માપી લીધો છે. બે પગલાની અંદર બધું આવી ગયો છે. બલી, સંકલ્પ યાદ છે ને? જી, મને યાદ છે 3 ડગલા ભૂમિ. આ 2 પગલામાં તો બધું આવી ગયું છે, ત્રીજો પગ ક્યાં મૂકું? મારો ત્રીજો પગ એ ક્યાં મૂકું બલી? કારણ કે હવે સંસારમાં કાંઈ બચ્યો નથી. ત્યારે બલિરાજા કહે છે કે પ્રભુ, મારો આ શરીર 5 મહાભૂતથી બનેલો છે, જેમાં પૃથ્વીનો પણ અંશ છે, અને એ શરીર મારો પોતાનો છે. તમારો ત્રીજો પગ જે છે એ મારા માથા ઉપર મૂકો. ભગવાને પોતાનો ત્રીજો પગ ઉપાડ્યો છે અને બલિરાજાના માથા ઉપર મૂક્યો છે. પણ આજે કહેવાય છે કે ભગવાને બલિરાજા ઉપર પગ નથી મૂક્યો, પણ એવા આશીર્વાદ આપ્યા છે, અને એ પગ મૂકવાના કારણે બલિરાજાને સૂતળ લોકનો રાજ્ય આપી દીધો છે. હંમેશા માટે ભગવાને એને અમર બનાવી દીધો છે, કે જેની ભક્તિના કારણે ભગવાનને ભિખારી બની અને એના આંગણે માંગવા આવવું પડ્યું છે. આજે ભગવાને પગ મૂકી અને એ બલિને અમર બનાવી દીધો છે. 3 પગલામાં બધું મપાઈ ગયું છે. યજ્ઞ અહીંયા અટકી ગયો છે. દેવતાઓ ભગવાનની જય જયકાર કરવા લાગ્યા છે. આકાશમાંથી પુષ્પનો વરસાદ થયો છે.